આદિવાસી યુવા નેતા ચૈતર વસાવાની ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી, પરંતુ હવે આ બધાની વચ્ચે તેમની શા માટે અટકાયત કરવામાં આવી અને હવે તેમને લઈને કેટલાય એવા નેતાઓ છે જે તેમના જ સમર્થનમાં આવ્યા છે અને આમાંના એક નેતા છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા દ્વારા ગઈકાલે તો આપણે વાતચીત કરી હતી અને તેમને જણાવ્યું પણ હતું કે ચૈતર વસાવાની જે અટકાયત કરવામાં આવી છે તે ખૂબ જ ખોટી વાત છે, પરંતુ આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા દ્વારા કયો બીજો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા પણ અનેક વખત ભાજપ સરકારને આડે હાથે લેતા હોય છે. આ બધાની વચ્ચે ગઈકાલે ચૈતર વસાવાની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી અને હવે આને જ લઈને અનેક એવા રાજકીય નેતાઓ છે જે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. હવે આ બધાની વચ્ચે જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરી હતી તે સમયે ચૈતર વસાવાની અટકાયતને લઈને ગોપાલ ઇટાલિયાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયાએ એમ પણ કહ્યું છે કે કેમ ચૈતર વસાવાની જ અટકાયત કરવામાં આવે છે, બાકી ઘણા બધા એવા નેતાઓ છે જેની અટકાયત કેમ કરવામાં નથી આવતી. સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. પણ ચૈતર વસાવા જનતા માટે લડે, જનતા માટે અવાજ ઉઠાવે, જનતા માટે બોલે તો રોજ સવારે જાગીને તમે છાપું ટીવી ખોલો એટલે એફઆઈઆર એફઆઈઆર એફઆઈઆર. ચૈતર વસાવાએ ક્યાં કોઈને આત્મહત્યા કરવા મજબૂર કર્યા? ચૈતર વસાવાએ ક્યાં કોઈનું ખૂન કર્યું? ચૈતર વસાવાએ ક્યાં કોઈનો બળાત્કાર કર્યો છે? તો કેમ ચૈતર વસાવા ઉપર આટલી બધી કાનૂની પ્રક્રિયામાં તો ચૈતર વસાવાએ રોક કરી જ ને. ત્યાં આગળ એમને જે લીગલ પ્રોસિજર હતી ત્યાં આગળ ભડકાવાનું કામ કર્યું હતું એવું પોલીસનું કહેવું છે અને પોલીસ બધે જ કમ્પ્લેનન્ટ છે. પોલીસનું તો એવું કહેવું છે ને કે ગોપાલભાઈ ઇટાલિયાએ પૈસા લીધા કચ્છમાં, તો કેમ કાલે પૂછપરછ ના કરી? પોલીસ થોડી હરિચંદ્ર છે. આવા ગૃહમંત્રી હોય કે જે પોતે જ તે આવું ખોટું બોલતા હોય, એના રાજ્યમાં પોલીસ કેટલું ખોટું બોલતા હશે? મંત્રી પોતે એટલું જૂઠ બોલે છે તો એક પોલીસ ખોટું નહીં બોલે? પોલીસ તો એમ વિચારે ને કે મંત્રી આટલું મોટું ખોટું બોલે છે તો હું થોડુંક તો બોલું, મારો હક છે, એમ માનીને ખોટું બોલે. તો કઈ પોલીસે કીધું એટલે માની અને પોલીસ એમ કે લોકોને ભડકાય? શું ભડકો થઈ ગયો? કઈ ભડકા ભડક થઈ ગયું? શું થઈ ગયું? કશું થયું નહીં. ખાલી ખોટું કાગળ ઉપર કંઈ પણ પોલીસ લખી નાખે એટલે માની લેવાનું. કાલે મારા હાથમાં પોલીસ આવે તો હું કાલે કંઈક ખોટું લખાવું તો માની લેવાનું. અને પોલીસ તો ઓલું કહેવાય ને કે બકરીનો વાઘ બનાવે છે ને વાઘની બકરી બનાવી દે છે કાગળ ઉપર. એ તો અમને ખબર છે ને, મેં નોકરી કરી છે. પોલીસ ધારે તો કાગળ ઉપર વાઘને બકરી બતાવી દે ને બકરીને વાઘ બનાવી દે. સાચું થોડું માની લેવાનું છે. પણ એફઆઈઆર તો થયેલી છે ને ચૈતર વસાવા ઉપર જે રીતે એફઆઈઆર કરવામાં આવી છે. એફઆઈઆર બેન એ જ તકલીફ છે ને કે બળાત્કારી ઉપર એફઆઈઆર નથી થતી અને ચૈતરભાઈ ઉપર થાય છે. ભાજપના ગૌચર માફિયાઓ છે એના ઉપર એફઆઈઆર નથી થતી, ચૈતરભાઈ ઉપર થાય છે. ભાજપના બુટલેગરો જે છે, દારૂ વેચે છે ખુલ્લે આમ, ગાંધીધામમાં દારૂની રેલમ છેલ છે અત્યારે. પાણી કરતા જાજો વધારે દારૂ મળે છે. લોકો મને કાલે આવીને ખૂબ કહી ગયા કે આ મુદ્દો ઉઠાવો, આ મુદ્દો ઉઠાવો. પાણી અમુક વિસ્તારોમાં નથી આવતું પણ દારૂ ટાઈમે આવે છે. ગાંધીધામની વાત કરું, કાં એફઆઈઆર નથી થતી? સોપારીની જબરજસ્ત દાણચોરી અત્યારે ગાંધીધામમાં થાય છે. લોકોએ મને ત્યાં કાલે કહ્યું, આવીને કોઈ જનતા કહી ગયા, કોઈ સ્થાનિક પત્રકારો આગેવાનો કોઈ આવીને કહી ગયા કે આ મુદ્દો ઉઠાવો. કેમ એફઆઈઆર નથી થતી? પેલી ઓઇલની પાઇપમાંથી ઓઇલ ચોરી ચાલે છે, કેમ એફઆઈઆર નથી થતી? ચૈતર વસાવા ઉપર જ બધી એફઆઈઆર થાય છે. ભાજપના ચોર, ભાજપના બુટલેગર, ભાજપના બળાત્કારી, ભાજપના તોડબાજો, ભાજપના માફિયા ઉપર એફઆઈઆર નથી થતી અને વિપક્ષો ઉપર જ એફઆઈઆર કેમ થાય છે? અને અમે એવું ખરાબ કામ કર્યું જ હોય તો અમારું નિવેદન લો, પૂછપરછ કરો અને કરો ને પ્રોસેસ. પણ સવાલ એ આવે છે કે ચૈતરભાઈ હોય કે બીજા પાર્ટીના કોંગ્રેસના ધારાસભ્યો હોય કે તમે પોતે હોય, એક પોલીસનું પણ એક મોરલ હોય છે. એક પોલીસ પણ જ્યારે કામ કરતી હોય છે તો વારે વારે એકની એક વસ્તુ કેમ? હું એ જ કહું છું, એકની એક વસ્તુ કેમ? પોલીસનું મોરલ જાળવવાની જવાબદારી સૌથી પહેલી કોની? પબ્લિકની, પોલીસની. ગામે ઠેકો લીધો છે પોલીસનું મોરલ જાળવવાનો કે પોલીસે પહેલા પોતાનું જાળવવું? કચ્છના એસપીએ હર્ષ સંઘવીનો હાથો બનીને વાહિયાત બેબુનિયાદ સદંતર હળાહળ જૂઠો વિડીયો બનાવ્યો, એનાથી જ તો પોલીસનું મોરલ તૂટ્યું ને. કાલે એક પણ પોલીસવાળા જવાબ નહોતા આપી શકતા. શું કામ? કે એ બધા જ જાણતા હતા કે ગોપાલભાઈ સાચા છે અને એસપીએ ખોટું કર્યું. તો કોણે મોરલ તોડ્યું? મેં તોડ્યું કે એસપીએ તોડ્યું? કયો કોણે તોડ્યું? જ્યારે ઉપર બેઠેલા પોલીસના અમુક માણસો ભાજપના હાથા બનીને કામ કરે તો નીચેની પોલીસ દબાઈ જાય છે. નીચેની પોલીસને સત્ય ખબર હોય છે
કે આ તો પોલીસ તરફથી જ ખોટું થઈ રહ્યું છે, તો પછી એનું મોરલ તૂટે છે કે આમાં તો કયા મોઢે બોલવું. એ પાટણની ઘટના હોય કે કચ્છની ઘટના હોય કે ગીર સોમનાથની ઘટના હોય, મોટા અમુક અધિકારીઓને એટલા બધા મેડલના લાલચુ બની ગયા છે, અને અમે એ બધાને સન્માનિત કરવાના છીએ. એને જે કાંઈ એમનો એ ડિઝર્વ કરે છે, એમને જે મળવા પાત્ર છે એ સન્માન આપવાના જ છીએ. સરકાર અમે બદલશું, અને પહેલું જ કામ આવા જે કાંઈ અધિકારીઓ છે એને પૂરું માન સન્માનથી એવા સન્માનિત કરવા છે કે જિંદગીભર યાદ રાખે. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ વાતચીત કરી કે ચૈતર વસાવા પોતાના મુદ્દા માટે થઈને ગયા હતા, આદિવાસીઓના મુદ્દા માટે થઈને ત્યાં ગયા હતા, તેમ છતાં પણ તેમની અટકાયત ખોટી રીતે કરવામાં આવી છે. પોલીસ પાસે લાગે છે બીજું કંઈ કામ નથી, એટલા માટે ચૈતર વસાવાની પાછળ પડ્યા છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.